સ્થાનિક ચુનાવ હતું એનું આજે પરિણામ હતું અને મતગણતરી હતી। એમાં ખાસ કરીને દાદરા નગર હવેલીમાં મતગણતરી હજી પણ ચાલુ છે, એટલા માટે હું દમણ અને દીવ વિશે તમને આંકડાકીય તમને જાણકારી આપીશ। આજરોજ જે દમણમાં 15 નગરપાલિકા અને જે વોર્ડ હતા એમાંથી 12 પર અમે બિનહરીફ જીત્યા હતા, જેમાં 3 વોર્ડમાં ઇલેક્શન હતું, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 12। એમાં અમે વોર્ડ નંબર 6 અને 7માં અમે વિજય હાસિલ કર્યો છે। અમે વોર્ડ નંબર 12માં થોડાક મતના અંતર અમે હારી ગયા છે। તેમજ અમારી જે 16 જિલ્લા પંચાયતની સીટ છે એ 16માંથી અમે 10 જીત્યા હતા, જેમાં 6માં ઇલેક્શન હતું એમાં અમે 5માં જીત હાંસલ કરી છે। અમે મરવડની જે જિલ્લા પંચાયતની સીટ છે એ 140 વોટથી નાના એવા માર્જિનથી અમે હારી ગયા છે। તદુપરાંત જે સરપંચની સીટ છે એ સરપંચની સીટ જે 16 હતી એમાં અમે એક ભીમપોરની અમે હારી ગયા છે અને 15માં અમે જીત હાંસલ કરી છે। આ અમારી આજનું જે પ્રેસ વાર્તાનો જે મુખ્ય અમારો ઉદ્દેશ હતો કે તમને આંકડાકીય અમે તમને ફિગર બતાવી દઈએ। તો આજે દાદરા નગર હવેલી દમણ દીવમાં જે દમણ અને દીવની વાત કરું તો દીવમાં 2 પંચાયતના બાય ઇલેક્શન હતા એ અમે બિનહરીફ જીતી ગયા હતા। 8 ત્યાં જિલ્લા પંચાયતની સીટ હતી એમાંથી અમે 5માં બિનહરીફ જીતી ગયા હતા। 3માં ઇલેક્શન હતું વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 6। આ 3 અમે આજે જીત દીવમાં પણ હાંસલ કરી દીધી છે, એટલે 100% દીવમાં અમે જીત હાંસલ કરી છે। આજે એક વાત જણાવતા આનંદ થાય છે કે જે રીતે દમણ અને દીવની વાત કરું તો જે 2024માં જે લોકોને ગુમરાહ કર્યા હતા એ આજે 2025માં જોયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર લોકોએ વિશ્વાસ મૂક્યો છે। વિશ્વાસ વિકાસનો મૂક્યો છે દોસ્તો। જે રીતે આ પ્રદેશમાં હું દમણ દીવ લોકસભાની વાત કરી રહ્યો છું, જે રીતે માન્ય પ્રધાનમંત્રીજી દ્વારા અને અહીંના માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા જે વિકાસના કાર્યો થયા છે એ વિકાસના કાર્યોને આજે અમારા તમામ દમણ દીવના મતદારોએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને જે પ્રચંડ જંગી બહુમતીથી અમારા ઉમેદવારોને જે જીતાડ્યા છે એ બદલ હું દમણ દીવની જનતાને આ તબક્કે પ્રદેશના અધ્યક્ષ નાતે ખૂબ ખૂબ દિલથી એમનો હું આભાર વ્યક્ત કરું છું। અને જે રીતે આ ઇલેક્શન શરૂ થતાં અને ઇલેક્શનની વચમાં જે રીતે પાર્ટી અને અહીંના જે ઇલેક્શન કમિશનરનું જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યું હતું મિત્રો, એ આજે સામે ખુલ્લું પડી ગયું છે કે લોકોએ ફરી એકવાર જે 2024માં ગુમરાહ થયા હતા એ જ લોકોએ આજે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો છે। અહીં વિકાસ પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે અને આજે જે જંગી બહુમતીથી અમારા ઉમેદવારો જે જીત્યા છે એમને હું દિલથી મારા તમામ દમણ દીવવાસીઓને હું આભાર વ્યક્ત કરું છું। જે સીટ અમે હારી ગયા છે, ખાસ કરીને જિલ્લા પંચાયતની મરોડની વાત કરું છું, ખૂબ ઓછા માર્જિનથી અમે હારી ગયા છે। એમનું અમે જરૂરથી ફરી એકવાર રીએસેસમેન્ટ કરશું કે એમના હારવાનું મુખ્ય કારણ શું છે, અમને ક્યાંથી વોટ ઓછા મળ્યા। કારણ કે ઉમેદવાર દલવાડાના હતા તો અમને ક્યાંથી વોટ ઓછા મળ્યા, મરવડથી મળ્યા ઓછા કે દલવાડાથી ઓછા મળ્યા, એનું પણ એસેસમેન્ટ થશું। એવી જ રીતે ભીમપોરમાં અમે જે સરપંચનું ઇલેક્શન અમે હારી ગયા છે એનું પણ કયા વિસ્તારથી ભીમપોર જે શાંતુબા જ્યાં રહે છે ત્યાંથી ઓછા મત મળ્યા છે કે વાકડ જે એક મોટું ક્ષેત્ર છે ત્યાંથી વોટ ઓછા મળે છે, એનું પણ અમે ફરી એકવાર રીએસેસમેન્ટ કરશું કે ક્યાં અમારી ભૂલ થઈ, કયા કાર્યકર્તાના લીધે અમારું નુકસાન થયું। એ દરેકે દરેક નાની નાની વસ્તુ અમે જોઈશું। જેવી રીતે વોર્ડ નંબર 12માં ખૂબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ સારી લડત આપી હતી અને જે રીતે લખમભાઈ જે રીતે ઇલેક્શન લડ્યા એ બદલ હું 12 નંબર વોર્ડનો તમામનો હું દિલથી હું આભાર વ્યક્ત કરીશ કે તમે જે રીતની લડાઈ લડ્યા। એક નાની માર્જિનથી આ હાર તો થઈ છે, પરંતુ અમે એને હાર માનતા નથી, પરંતુ એ ખૂબ સરસ લડાઈ તરીકે અમે એને સ્વીકારીએ છીએ અને ફરી એકવાર આવનારા દિવસોમાં અમે ત્યાં જે કોઈ અમારાથી ભૂલ રહી ગઈ હશે એને સ્વીકારીને અને જે કંઈ વિકાસના કામ બાકી રહી ગયા હશે એ વિકાસના કામો અમે કરશું એવી હું પ્રદેશના અધ્યક્ષ તરીકે બાંયધરી આપું છું। હું માન્ય અમારા પ્રદેશના પ્રભારી આદરણીય શ્રી દુષ્યંતભાઈને વિનંતી કરીશ કે એઓ પણ એ પહેલા 12 નંબરમાં જે હારી ગયા આજે ખૂબ ચર્ચિત
દમણ, દીવ અને દાદરાનગર હવેલીના સ્થાનીય ઇલેક્શન્સના રિઝલ્ટના દિવસે પ્રચંડ બહુમતીથી જ્વલંત વિજય. આભાર દમણ, આભાર દીવ. જે પ્રકારે આપણા સૌના લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીના કુશળ નેતૃત્વ હેઠળ દાદરાનગર હવેલી, દમણ અને દીવમાં જે ચૂંટણીના પરિણામ આવ્યા છે તે બદલ પ્રજાનું નતમસ્તક વંદન કરું છું. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હું હૃદયથી એમને અભિનંદન આપું છું. બધાનો નતમસ્તક પ્રણામ કરું છું. જે રીતે ચૂંટણી લડાઈ હતી, જે રીતે ચૂંટણીની અંદર જે પડકારો મળ્યા છે, હું એમ કહીશ કે નેતાગીરીની સાથે સાથે સામાન્યમાં સામાન્ય નાનામાં નાનો કાર્યકર્તાએ એ પડકાર પોતાનો છે એ સ્વીકારીને જે કાર્ય કર્યું છે એના માટે મારી પાસે કોઈ શબ્દ નથી. બીજું, આ વિસ્તારના પ્રશાસક માનનીય પ્રફુલ્લભાઈ પટેલ એ જે વિકાસના કાર્ય કર્યા છે એ જ્યારે તમામ કાર્યકર્તા સહિત પ્રજાનો મત લેવા જ્યારે ગામે ગામ ઘરે ઘરે ગયા છે ત્યારે એકચ્યુઅલ ખબર પડી છે કે વિકાસ લોકોને કેટલો પસંદ છે અને લોકોએ શા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે. જે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે એમને ખાલી વિકાસ જોયો છે, માત્ર ને માત્ર વિકાસ. કારણ કે જે પ્રકારે વિકાસ, ટુરિઝમનો એક ખાલી ઉદાહરણ આપું કે 4 ફૂલની અંદર જે વિકાસ થયો છે એ લોકો ખૂબ સારી રીતે જાણે છે. અને લોકોએ આજે એમ કહી શકીશ કે વિકાસના મોહરને આજે એમને એન્ડોર્સ કર્યું છે. આ શબ્દ પણ ઓછો નથી એમ કહું તો ચાલે. જ્યારે રિઝલ્ટને જોઈએ તો દીવમાં 8 જિલ્લા પંચાયતમાંથી 8માંથી 8 ભારતીય જનતા પાર્ટી જીત્યા છે. દીવના જિલ્લા પંચાયતની, જિલ્લા ગ્રામ પંચાયતની 2 ચૂંટણી બાકી હતી તો એ બંને ચૂંટણીની અંદર ભવ્ય વિજય હાંસલ કર્યો છે. દમણ મ્યુનિસિપલ જે નગરપાલિકા છે એની જે 15માંથી 14 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે. દમણ જિલ્લા પંચાયતની અંદર 16માંથી 15 બેઠકો જીત્યા છે. દમણ ગ્રામ પંચાયતમાંથી 16માંથી 15 બેઠક. આમ જોવા જઈએ તો એમ કહી શકાય કે ક્લીન સ્વીપ છે. જે પ્રકારે આ વિસ્તારના સાંસદ સભ્ય ઉમેશભાઈ કે જે પ્રકારે છેલ્લા વર્ષથી જ્યાંથી ચૂંટાયા છે ત્યારથી પોતાનો રોજ એક વિડીયો મૂકીને જે પ્રજાને ગુમરાહ કરવાનું કામ કર્યું છે, લોકોએ આજે જાકારો આપ્યો છે. જે પ્રકારે રોજે રોજના વિડીયો બનાવતા એ વિડીયોની અંદર માત્ર નકારાત્મકતા સિવાય બીજું કશું જ જોવા નથી મળ્યું. આપણે સૌ જોતા અને ચિંતા પણ હતી કે આ જે એ બોલે છે એ સાચું છે કે નહીં. પણ આજે એ દિવસ છે એમ કહી શકાય કે દીવ, દમણ અને સેલવાસના, આમ તો એ દીવ દમણ માટે જ ખૂબ બોલ્યા છે, પણ જે પ્રકારે એમની બધી જ વાતોને જાકારો આપ્યો છે એમ કહું ખોટું. તેમના તમામ સગા સંબંધીઓ જે વોર્ડની અંદર ઉભા રહ્યા હતા ત્યાં પણ એમને જાકારો મળ્યો છે. તમામે તમામ સગા સંબંધીઓ એ હારી ગયા છે. ત્યારે આજે વધારે કશું ના કહેતા દમણ અને દીવની પ્રજાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા નતમસ્તક વંદન કરું છું અને એ બધાનો આભાર માનું છું. અને આપ સૌએ જ્યાં તમારી ત્રીજી નેત્ર કહેવાય પ્રેસ, એટલે જ્યાં અમારો કાન મરોડવાનો હોય તો કાન પણ મરોડ્યો છે. અમને બતાવવાનું હતું કે આ જગ્યાએ તમારી ભૂલ થાય છે, એ બતાવ્યું બી છે. આપ બધાનો પણ હૃદયથી આભાર વ્યક્ત. સર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મોટા ભાગે જોવા જઈએ તો નગરપાલિકાઓમાં તો વિપક્ષ મુક્ત જ થઈ છે, પ્રજાની અપેક્ષા વધી છે અને પાર્ટીની જવાબદારી વધારે થઈ છે. કઈ રીતે લોકોની અપેક્ષા સંતોષવું? આપની વાત ખૂબ સાચી છે કે જ્યારે આટલું જ્વલંત વિજય આવતો હોય ત્યારે જવાબદારી ખૂબ મોટી વધે છે. અને આવનારા દિવસોની અંદર જે પાછળની જે ભૂલો થઈ હશે એ જોઈને, જેમ અમારા અધ્યક્ષે કીધું મહેશભાઈએ, કે એ તમામ ચીજો અમે જોઈને એમાંથી કેવી રીતે આગળ વધી શકાય, ક્યાં અમારી શક્તિ છે, ક્યાં પ્રજાની શક્તિ છે, શાની શક્તિ, એ શોધીને અમે ચોક્કસ એ નિર્ણય લઈને અમે કામ કરીશું. અને ખાસ કરીને જે પ્રજાએ મત આપ્યા છે ને જ્યારે ઘરોની અંદર અમે ડોર ટુ ડોર પ્રચાર કરવા ગયા છે ત્યારે લોકોએ જે કહેવાનું છે એ તો કહ્યું હતું
અને હું માનું છું કે એ જ સાચી રાજનીતિ કહેવાય કે પ્રજા જે ઘરે મત લેવા જાય ત્યારે કંઈનું કંઈ અમને કીધું છે તમે આ નહીં આ કરશો એ બધું જ અમે ગણતરીમાં લીધું છે અને આવનારા દિવસોમાં એ પ્રમાણમાં યોગ્ય કામગીરી થશે. સાહેબ, જ્યારે ચૂંટણી પર્વ આવે આ વખતે આપ જોયું હશે કે પહેલાં કેવું હતું કે પહેલી અગાઉની ચૂંટણીમાં ક્યાંય પબ્લિક રિવ્યૂ નથી લેવામાં આવ્યું. આ વખતે અમે ગામથી ને નગરપાલિકાના તમામ વિસ્તારમાંથી એ બધા જ વિસ્તારમાં અમે ગયા છતાં લોકોને ભેગા કર્યા. લોકોને ભેગા કરીને એટલું જ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આપને પૂછવા માગે છે કે તમારા વિસ્તારમાં કયો સરપંચ કાં તો કયો ડીપી અને નગરપાલિકામાં તમે કોણ તમારે સભ્ય જોઈએ છે. આ મને લાગે છે પહેલી વાર થયું છે અને આ જ્યારે પહેલી વાર થયું હોય તો પ્રજાનો મત લીધા પછી તમે ઉમેદવાર મૂક્યા છે. એટલે અમે પહેલેથી ચોકસાઈ રાખી છે કે જે પ્રકારે લોકો શું ઈચ્છે છે, બાકી અગાઉ પહેલાં આવું ક્યારેય નથી થયું. અને બીજી વાત, આ વખત જોયું હશે તો જે કંઈ પહેલાંની જે કુનીતિઓ હતી, મારે તેને ઇલોબરેટ નથી કરવું, પણ એ બધાને અમે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અને એ દૂર કરવાના પ્રયત્નને લીધે હું કંઈ ચોક્કસ કહી શકીશ પ્રભારી તરીકે કે અમને આજે આ જ્વલંત વિજય મળ્યો હોય તો આ બધી જ અમે જે એક્સરસાઇઝ કરી છે એનો આ પ્રજાએ અમને વિજય પામ્યો છે.